જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ખેડૂત પ્રતિનિધિ નરેન્દ્રસિંહ આડમાર, યોગેન્દ્રસિંહ જસવંતસિંહ સંઘ સહિત ખેડૂતો દ્વારા એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર ખેતી લાયક જમીન જીએમડીસી દ્વારા સંપાદન થવાની છે। 2011માં સરકાર દ્વારા જંત્રી નક્કી થયેલ હતી, જેમાં સરકાર દ્વારા વર્ષ 2023માં 100%નો વધારો કરવામાં આવ્યો હતો। સરકાર દ્વારા મુસદ્દારૂપ જંત્રીના 2024ના નવા ડ્રાફ્ટ મુજબ તેમાં ધરખમ ઘટાડો કરવામાં આવ્યો છે। વાલિયા તાલુકાના કેટલાક ગામોમાં જીએમડીસી હેઠળ સંપાદન કરવામાં આવનાર જમીનોની જંત્રીમાં ઘટાડો કર્યો છે, તો કેટલાકમાં ગામોમાં જંત્રીમાં આંશિક વધારો કર્યો છે, જેના પગલે અન્યાય થઈ રહ્યો હોવાની બુમરાણ વચ્ચે સંપાદન થનાર જમીનમાં જંત્રીના ભાવ વધારા સાથે યોગ્ય વળતર આપવામાં આવે એવી માંગ કરવામાં આવી છે। મારું નામ હિંમતભાઈ ખોયાણી છે, ગામ ઈટકલા, તાલુકો વાલિયા, જિલ્લો ભરૂચ। આજે અમે અહીંયા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ। આવેદનપત્ર એના અનુસંધાનમાં આપ્યું છે કે મૂળ વાલિયા તાલુકાના 18 ગામ કે જેમાં જીએમડીસી EFG બ્લોકમાં જમીન સંપાદન થવાની છે, એની જંત્રીના અનુસંધાનમાં આજે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે। 2011માં જે અમારી જંત્રી હતી ત્યાંથી 2023માં 100% વધારો કરી અને બમણી થઈ હતી, પરંતુ નવી મુસદ્દારૂપ જંત્રી 2024નો જે ડ્રાફ્ટ હતો એમાં 80%થી 90% જંત્રીમાં ઘટાડો થયો છે, અથવા તો અમુક ગામોની જંત્રી જે ખૂબ જ ઓછી હતી એમાં આંશિક વધારો થયો છે। એટલે જો આ જંત્રીના અનુસંધાનમાં જીએમડીસી EFG બ્લોકમાં જમીન સંપાદન કરે અથવા તો કરવા જાય તો ખેડૂતોને ખૂબ જ મોટું નુકસાન થવાનું છે, ખેડૂતોના પેટ ઉપર પાટું પડે જેવી હાલત થવાની છે। એટલે કલેક્ટર સાહેબને અમે રજૂઆત કરી હતી કે જે જંત્રીમાં 80થી 90% ઘટાડો થયો છે, આખા ગુજરાતમાં જંત્રીમાં અનેક ગણો અને ધરખમ વધારો થયો છે, તો એની સાપેક્ષમાં આ વાલિયા તાલુકાના 18 ગામ કે જે જીએમડીસી EFG બ્લોકમાં સંપાદન થવા જઈ રહ્યા છે એમાં આટલો બધો ધરખમ ઘટાડો કેવી રીતે પોસિબલ બને? તો આવેદનપત્રને અનુસંધાનમાં અમે સાહેબને રજૂઆત કરીએ છીએ અને અમારી માંગણી છે કે જો પ્રતિ ચોરસ મીટર 1500થી 2000 રૂપિયા જંત્રીનો ભાવ મળે તો ખેડૂતોની જે જમીન જાય છે એ ખેડૂત બીજી નવી જમીન ખરીદી શકે, નહીંતર અન્યથા એવું થશે કે કોઈ 10 એકરનો ખેડૂત હશે અને જો આ જૂના વળતર પ્રમાણે, જૂની જંત્રી પ્રમાણે વળતર મળે તો 2 એકર પણ જમીન ખરીદી નહીં શકે, અને આ ખેડૂત છે એ જગતનો તાત છે, જગતનો બાપ છે, અને એના પેટ ઉપર પાટું પડે તો એનું બધું જ સરકારશ્રીને પણ સહન કરવું પડશે। તો અમારા બધા જ ખેડૂતોની, 18 ગામના ખેડૂતોની એવી માંગણી છે અને સાહેબને રજૂઆત કરી છે કે પ્રતિ ચોરસ મીટર 1500થી 2000 રૂપિયા જંત્રી થાય, અને એમાં પણ કલેક્ટર સાહેબે અમને પોઝિટિવ રિસ્પોન્સ આપ્યો છે। થેન્ક યુ, આભાર।